આખા ગામના પતિઓ કેવા વેલા આવી જાય, વેલા આવે તો વેલા ખાઈ લઈને વેલા નવરા થઈ જાય, પછી છે ને બાવીને ટુ વ્હીલ શીખવાડવા લઈ જાય. હા તો હું તો અહીં તો ખાલી ગાડી શીખવાડવાનું નામ લઈને ત્યાં તો મોઢું કરી નાખે મૂળાને ભાજી જેવું. હા તો કરી જ નાખે ને મોઢું એવું. એકવાર તને ભર શિયાળામાં ગાડી શીખવાડવાનો પ્રયત્ન કર્યો તો પોતે તો ફૂલ લીવર આપી અને સાઈડમાંથી ઉતરી ગઈ. પછી હું ને ગાડી બે ગયા 60 ની સ્પીડે ડામર રોડની ઉપર. ગાડીને ગોઠણિયા બે ઠોલાઈ ગયા અને હજી શિયાળો આવે ને તો આ ગોઠણિયા કળે છે ભાઈ. આ ગાડી શીખવી હોય ને તો પડી હોતે ને ગોઠણિયા છોલાઈ જાય, બધુંય થાય. હા ભાઈ ગોઠણિયા ઠોલાય પણ શીખવા વાળાના. આ તો દર વખતે શીખવાડવા વાળાના ગોઠણિયા ઠોલાઈ જાય છે. આખું ગામ કેવું પ્રેમથી શીખવાડે અને તમે નકરા વડકા જ ભરો, પછી આવું જ થાય ને. હા તો વડકા ભરે જ ને ભાઈ. આખું ગામ 5 દીમાં ગાડી શીખી જાય અને તને મહિનો મને શીખવાડી ને તોય પૂછે પછી કે ગાડી ચાલુ ક્યાં થાય. અરે મારા કપાસથી ચાલુ થાય ભાઈ. એમાં હું શું કરું? બધી ગાડીના લીવર આવે જમણી બાજુ, હું છું ડાબોડી. ગાડી વાળા એમ કહે ને ડાબી બાજુ લીવર આપે તો જલ્દી શીખી જાવ. આખી દુનિયામાં ઘણા બધા ડાબોડી છે, બધા ગાડી શીખે છે ને બધા ગાડી હતારે છે ભાઈ. હવે આપણે કામ કરશું, તારો છોકરો મોટો થાય ને પોતાની ગાડીની